ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે સદિશ સેક્શનમાં આગળ વધીએ. નવું ચેપ્ટર છે ત્રિપરિમાણી ભૂમિતિ. ખૂબ જ સહેલું ચેપ્ટર છે. 10મું સદિશ ચેપ્ટર આપણે સદિશનું બીજગણિત પૂરું કર્યું. એના જ ઉપયોગથી આગળ વધવાનું છે. થોડું 3 ડાયમેન્શનલ એટલે કે અવકાશ ત્રિપરિમાણમાં થોડું વધારે વિચારવાનું છે. અગાઉ આપણે દ્વિપરિમાણી ભૂમિતિ આવી ગઈ. દ્વિપરિમાણી ભૂમિતિ એટલે XY સમતલની વાત કરીએ. XY સમતલ એટલે ધારો કે આપણે આ બોર્ડ છે એને XY સમતલ ગણી લઈએ. તો એમાં શું હતું કે કોઈ બે રેખા દોરો, ભિન્ન રેખા, જો સમાંતર ન હોય તો છેદતી જ હોય. જ્યારે અવકાશમાં એનાથી જુદો વિકલ્પ આવે, સમાંતર ન હોય અને છેદતી ન હોય એવી રેખા બને. જેમ કે એક રેખા હું અહીંયા દોરું છું, બીજી રેખા કોઈ અહીંયા આમ દોરું અવકાશમાં, તો એ સમાંતર પણ નથી અને છેદતી નથી. આવું ત્રિપરિમાણમાં વધારાના વિકલ્પ મળે. અથવા હજી આ કોઈ એક રેખા છે અને એક કોઈ બિંદુએ લંબ રેખા એક જ મળે. લંબ એટલે કોઈ ચોક્કસ ખૂણો બનાવતી. જ્યારે અવકાશમાં છે તો આ રેખા જે આપેલી છે એને એ બિંદુએ લંબ રેખા અસંખ્ય મળે. જેમ કે આમ પણ મળે, આવી રીતે ત્રાસી મળે, લંબ રેખાઓ અસંખ્ય મળે. ત્રિપરિમાણમાં કોઈ એક રેખાને કોઈ એક બિંદુએ લંબ રેખા અનંત હોય છે. ત્યાર પછી વાત કરીએ તો ધારો કે કોઈ હજી એક રેખા લઈએ, રેખાનું નામ એમ આપી છે. તો x અક્ષ સાથે ખૂણો જે કાંઈ બનાવે છે એની ઉપરથી આપણે y અક્ષ સાથેનો ખૂણો નક્કી કરી શકીએ. કારણ કે એ રેખા આ પ્રકારે ધારો કે અહીંયા 120 ખૂણો બનાવે છે તો y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે એ ખબર પડી જશે. જ્યારે ત્રિપરિમાણની વાત કરીએ તો કોઈ એક અક્ષ છે, ધારો કે આ x અક્ષ છે, x અક્ષ સાથે ત્રિશંશ ખૂણો બનાવતી આ એક જ રેખા નથી. જ્યારે અહીંયા ત્રિશંશનો ખૂણો જે XY સમતલની વાત કરીએ તો બે રેખા મળતી, એક ત્યાં મળે ને એક અહીંયા નીચેની બાજુ ત્રિશંશ ખૂણો બનાવતી. પણ એ ખૂણો માઇનસ લેતા હોય, ત્રિકોણમિતિનો ઉપયોગ કરતા હોય ત્યારે. પણ ત્રિશંશનો ખૂણો બનાવતી એક રેખા અહીંયા અને એક રેખા અહીંયા સમતલમાં બે રેખા મળે. જ્યારે અવકાશની વાત કરીએ તો આ અક્ષ સાથે ત્રિશંશ ખૂણો બનાવતી આમાં અસંખ્ય રેખાઓ મળે. બરાબર છે? તો કોઈ એક આવી રીતે ત્રિપરિમાણમાં થોડું વધારે વિચારવાનું થશે, પણ બહુ સહેલું છે. તમે ભણતા હોય ને સમજતા હોય તો એમ લાગે કે કંઈ વધારાનું ખૂબ જ જાજુ ચિંતન કરીએ છીએ, ખૂબ મજા આવતું હોય એવું લાગશે. અવકાશી સફર કરતા હોય તમે કોઈ યાનમાં બેસીને એવું લાગે. કારણ કે વિચારવાનો મુદ્દો હવે વ્યાપક બન્યો છે. સમતલમાંથી નીકળીને ત્રિપરિમાણમાં આવવાના છીએ. ત્રિપરિમાણમાં આવીએ એટલે ઘણી વખત આકૃતિ કરતાં ઇમેજિનેશન એટલે કે વિચારવાનું તમારે મગજમાં ફિગર કેવી હશે, આકૃતિ કેવું બનતી હશે એ વિચારવાનું તમારે રહેશે. ચાલો તો હવે આગળ વધીએ. એક ચેપ્ટર છે, 2 ભાગમાં છે. એક રેખાનો ટોપિક્સ આવે છે ને બીજો સમતલ આવે છે. રેખામાં તો રેખાઓ સમાંતર, લંબ ને ખૂણો શોધવાની એવું બધું આવશે. સમતલી વિષમતલી રેખાઓ આવે. આમાં વિષમતલી રેખાનો વધારે મુદ્દો આવે. જ્યારે સમતલમાં ભણતા હોય ત્યારે બધી રેખા સમતલીય જ હોય. આમાં તો આ સમતલને અન્ય સમતલમાં પણ રેખાઓ હોય. પછી સમતલના ટોપિક્સમાં પણ એવી જ રીતે બધા મુદ્દા ભણવાના. સમતલ વચ્ચેનો ખૂણો, રેખા સમતલ વચ્ચેનો ખૂણો, સમતલ સમાંતર હોય, લંબ હોય, આવી બધી શરતો આવશે. બરાબર? ચાલો, સૌ પ્રથમ પહેલો ટોપિક છે 11મા ચેપ્ટરમાં રેખા. જો કે 11.1, 11.2 બે આખું રેખાને સમાવતું, રેખાના ટોપિક્સને સમાવતા સ્વાધ્યાય છે. એક્સરસાઇઝ બધી પ્રકારની આપેલી છે. સૌ પ્રથમ રેખાની દિક્કોસાઇન અને દિક્ગુણોત્તર. દિક્કોસાઇન એટલે શું છે રેખાની? હવે રેખાને કોઈ રેખા લઈએ તો આપણે કહીએ, અગાઉ વાત કરી છે કે રેખાને 2 દિશા લઈ શકીએ. બરાબર? ધારો કે એક રેખા દોરેલી છે, રેખા L નામ આપ્યું, કેપિટલ L. તો એને દિશા આ તરફ પણ લઈ શકીએ ને એક એની વિરુદ્ધ દિશા પણ લઈ શકીએ. કોઈ એક દિશા લઈ અને એક્ઝામ્પલ ગણીએ તો જનરલી ક્યારેય કંઈ વાંધો નથી આવતો. બરાબર છે? એનો જવાબ સહિત બધું ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. આપણે એટલે શું કરશું, રેખાની કોઈ એક ચોક્કસ દિશા લઈ લેશું. આ દિશા પણ લઈને ગણીએ તોય ચાલશે અને વિરુદ્ધ દિશા લઈને ગણીએ તો કંઈ વાંધો નહીં આવે. એટલે એક દિશાયુક્ત રેખા, એક ચોક્કસ દિશા લઈ લેવાની, કાં તો આ તરફની કાં તો એની વિરુદ્ધ દિશામાં કોઈ એક દિશાયુક્ત રેખા લીધી. એ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે ધારો કે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે.
તો આલ્ફા બીટા અને ગેમાને રેખાના દિક ખૂણા કહે છે. દિક એટલે અક્ષ, દિક ખૂણા એટલે અક્ષો સાથેના ખૂણા. સાવ સહેલું જ છે. રેખાના દિક ખૂણા એટલે રેખાના અક્ષો સાથેના ખૂણા. જો આલ્ફા બીટા ગેમા ખૂણા હોય તો આલ્ફા બીટા ગેમાને રેખાના દિક ખૂણા કહે છે. હવે આગળ વધીએ તેની દિક કોસાઇન. તેમના કોસાઇનના મૂલ્યને, તેમના એટલે કે આલ્ફા બીટા ગેમાના એટલે કે દિક ખૂણાના તેમના કોસાઇનના મૂલ્યને દિક કોસાઇન કહે છે. દિક કોસાઇન એટલે કે કોને દિક કોસાઇન કહે છે? કોસ આલ્ફા કોસ આલ્ફા બીટા ગેમાના કોસાઇનના મૂલ્યને એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમાને દિક કોસાઇન કહે છે. તેમને સંકેતમાં હવે ઘણી વખત કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એવું ન પણ લખીએ મોટા અક્ષરો, એને બદલે તેમને સંકેતમાં એલ, એમ અને એન વડે દર્શાવાય છે અનુક્રમે. બરાબર છે? તેને સંકેતમાં અનુક્રમે એલ, એમ, એન એટલે કોસ આલ્ફાને એલ વડે દર્શાવે, કોસ બીટાને એમ વડે ને એનને કોસ ગેમા વડે દર્શાવશું. આટલું થયું. હવે એક તો વધારાનું પરિણામ એ લખી નાખીએ કે અગાઉ આપણે જોઈ ગયા હતા કે કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 થાય. જે આલ્ફા બીટા ગેમા શું છે? દિક ખૂણા. દિક ખૂણા એટલે રેખાએ અક્ષો સાથે બનાવેલા ખૂણા. તો આના ઉપરથી આપણે નવા સંકેતોમાં જો સૂત્ર બનાવીએ એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા જગ્યાએ એલેમેન મૂકીએ તો એક નવું પરિણામ મળી જાય છે. પરિણામ જો કે એનું જ છે, ખાલી નવા સંકેતમાં પરિણામ છે. બંને એકના એક જ છે. બરાબર છે? ત્યાર પછીનો મુદ્દો, હવે જો રેખાની દિશા ઉલટાવીએ, રેખાની દિશા ઉલટાવીએ, રેખાની દિશા ઉલટાવે એટલે કે વાત કરી છે કે રેખાની બે દિશા હોય. આ દિશા લઈને ધારો કે આ ગણ્યું છે તો દિશા ઉલટાવી પણ શકીએ. એવી વાત કરી કે રેખાની બે દિશા હોય, કોઈ પણ દિશા લઈને ગણી શકો છો. દિશા ઉલટાવીએ તો હવે ખૂણો કેટલો થાય? તો ધારો કે આ ત્રિપરિમાણની વાત કરીએ તો અહીંયા ખૂણો, આ કોઈ રેખા છે, એનો ખૂણો 30 છે. દિશા આ તરફ રાખી તો દિશા ઉલટાવીએ તો ખૂણો હવે કેટલો થાય? તો પાઈ માઇનસ, અને આપણે આલ્ફા કહીએ તો એ પાઈ માઇનસ આલ્ફા એનો વિરુદ્ધ ખૂણો થાય. તો દિક ખૂણા શું થશે? પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગેમા થાય. અને દિક કોસાઇન તો શું મળે? દિક ખૂણા પાઈમાંથી બાદ કરીએ એટલે થઈ જાય. એ તો સમજાય એવું જ છે કે અહીંયા આ દિશામાં આલ્ફા ખૂણો હોય તો સામેની વિરુદ્ધ દિશામાં પાઈ માઇનસ આલ્ફા થઈ જાય. એવી રીતે વાય અક્ષ સાથે એમ જ, ઝેડ અક્ષ સાથે પણ એમ જ ખૂણો મળી જાય. દિક કોસાઇનના મૂલ્ય શું થાય? અને તેથી દિક કોસાઇનના મૂલ્ય મૂળ મૂલ્યથી વિરોધી મળે. શું કામે? તો હવે કે આના કોસના મૂલ્ય લ્યો તો ખૂણો બીજા ચરણનો થઈ ગયો છે. બીજા ચરણમાં કોસનું મૂલ્ય માઇનસ હોય અને પાઈ છે એટલે કોસ બદલે નહીં. એટલે કે મતલબ કોસ પાઈ માઇનસ આલ્ફા એટલે માઇનસ કોસ આલ્ફા, માઇનસ કોસ બીટા, માઇનસ કોસ ગેમા એટલે કે વિરોધી મળે છે. જો દિશા ઉલટાવો તો ખાસ યાદ રાખો, દિશા ઉલટાવો તો ખૂણા છે પાઈ માઇનસમાંથી મળે અને દિક કોસાઇન છે એ મૂળ જે મૂલ્ય હોય એનાથી વિરોધી મળે. એવું ન હોય કે આ બધા ધન જ હશે, કોસ આલ્ફા, કોસ બીટા, એ તો ખૂણા ઉપર આધાર રાખતા હોય છે. બરાબર? પણ અહીંયા જે મૂલ્ય પ્લસ હોય તો આ માઇનસ મળે, માઇનસ હોય એનું પ્લસ થઈ જાય એટલે કે વિરોધી મળે છે. આટલું ક્લિયર? સાવ સહેલો મુદ્દો છે, સમજીને યાદ રાખી લ્યો. ત્યાર પછી આ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રીતની આપણે વાત આગળ વધારી છે. જો ઉગમ બિંદુમાંથી રેખા પસાર ન થતી હોય તો પણ કંઈ અઘરું નથી. જો રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો શું કરવું? તો કે એ રેખાને સમાંતર હોય એવી રેખા જે એલ હોય
એને સમાંતર હોય તેવી ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એલ મેળવી શકીએ. તો એલ સમાંતર એલ ડેશ ઉગમ બિંદુમાંથી પસાર થતી એવી મેળવી અને રેખા એલ ડેશના દિક્કોસાઇન મેળવવાના, દિક ખૂણા મેળવવાના. એલ અને એલ ડેશના દિક ખૂણા અને દિક્કોસાઇન સમાન થાય. બરોબર છે. લઈ જ શકીએ એવી રીતે રેખાનું સ્થાનાંતર કરી શકાય અથવા તો એને સમાંતર રેખા દોરી શકાય. સમાંતર એટલે ઉગમ બિંદુમાં પસાર થતી મળી જાય અને પછી એમના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના જે ખૂણા દિક ખૂણા કહેવાય તેના કોસાઇનના મૂલ્યને દિક્કોસાઇન કહેવાય છે. અને તે બધા એલ અને એલ ડેશના દિક ખૂણા અને દિક્કોસાઇન સમાન જ રહે છે. ત્યાર પછીનો હજી આગળ થોડુંક વિચારી લઈએ. દિક ગુણોત્તર. દિક ખૂણા આવી ગયા, દિક્કોસાઇન આવી ગયા, હવે દિક ગુણોત્તર. શું છે દિક ગુણોત્તર? તો દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી સંખ્યાઓને, શું છે? દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓ, ત્રણ દિક્કોસાઇન હોય એના સમપ્રમાણમાં. સમપ્રમાણમાં એટલે 2 વડે ગુણો, 3 વડે એને ગુણી નાખો દિક્કોસાઇનને, કે દિક્કોસાઇનને 5 વડે ગુણી નાખો, કે 1/2 વડે ગુણો, કે -1/2 વડે ગુણો. એ ત્રણ સંખ્યાઓ મળે, એ કોઈ પણ ત્રણ સંખ્યા મળે, એ ત્રણ સંખ્યાઓને દિક ગુણોત્તર કહે છે. સાવ સહેલો ટોપિક છે ભાઈ, અગાઉ આવી જ ગયું છે. 10મા ચેપ્ટરમાં તો એનું જ ખાલી રેખા શબ્દ મૂકતા જઈએ છીએ. દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યા, દિક્કોસાઇન 3 હોય એટલે એને ગુણાકારમાં કોઈ સંખ્યા વડે, ચોક્કસ સંખ્યા વડે ગુણી નાખીએ શૂન્ય સિવાયની, તો 3 સંખ્યા મળી અને દિક ગુણોત્તર કહે છે. દિક ગુણોત્તરને સામાન્ય રીતે દિક ગુણોત્તર એને ઘણા દિક સંખ્યા પણ કહે છે. બરોબર છે. દિક ગુણોત્તરને ઘણા દિક સંખ્યા કહે છે. દિક ગુણોત્તરને સામાન્ય રીતે એબીસી સંકેત વડે દર્શાવાય છે. હવે આગળ તો વધીએ. હવે દિક્કોસાઇન એટલે એલએમએન, એવો સ્મોલ એલએમએન કીધો. દિક ગુણોત્તરને એટલે કે દિક સંખ્યાને સ્મોલ એબીસી કીધા. હવે સમપ્રમાણમાં હોય તેનો ગુણોત્તર સરખો હોય, મતલબ કે L/A, M/B અને N/C. સમપ્રમાણમાં હોય સંખ્યાઓ તેનો ગુણોત્તર સરખો હોય. આપણે એને ધારો કે કંઈ ધારી લઈએ ગુણોત્તર સરખો હોય તો કે કાંઈ એવું ધારી શકીએ. બરોબર છે. હવે એક દિક્કોસાઇન ઉપરથી દિક ગુણોત્તર મેળવવાનું એક પરિણામ મેળવી લઈએ છીએ. તો L બરાબર શું થશે? L/A બરાબર કે, તો L બરાબર KA, M બરાબર KB, N બરાબર KC થયું. હવે L² + M² + N² બરાબર 1 છે. એમાં ઉપરની કિંમત મૂકી દો તો આપણને Kની કિંમત મળી જશે. તો ચાલો L² એટલે K² A², અહીં K² B², અહીં K² C², K² કોમન લઈએ એટલે A² + B² + C² બરાબર 1 મેળવું. K મેળવવો છે તો આખો છેદમાં ગયો એટલે K² બરાબર 1/A² + B² + C². તો K બરાબર ± 1/√A² + B² + C² મેળવું. અને Kની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને LMN મળી ગયો. L એટલે શું થશે? તો Kની કિંમત અહીં મૂકીએ તો ± A/√A² + B² + C². એવી રીતે M બરાબર અહીંયા Kની કિંમત મૂકી દેશો તો B/√A² + B² + C² ને N બરાબર ± C/√A² + B² + C². આ શું દર્શાવે, શું મળે છે? તો એબીસી આપ્યા હોય, એબીસી એટલે કે દિક ગુણોત્તર આપ્યા હોય એને આમાં મૂકી દેશો એટલે LMN મળી જાય. LMN એટલે કે દિક ગુણોત્તર મળી જાય છે, દિક્કોસાઇન મળી જાય છે. શું છે સંકેતો સમજો. એબીસી દિક ગુણોત્તર છે, LMN દિક્કોસાઇન છે. તો એબીસી આમાં મૂકી દેશો કિંમત તો LMN મળી જાય છે. LMN એટલે કે દિક્કોસાઇન મળી જાય છે. દિક ગુણોત્તર ઉપરથી
કોસાઇન આની ઉપરથી આ સૂત્ર પરથી મેળવી શકાય. ઓકે, તો ચાલો એક આ સમજી લ્યો. ફરીથી એવું લાગે તો એક વખત સમજી લ્યો. આ મુદ્દાનું ખાસ 2-3 વખત રિવિઝન કરી નાખવું. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લો. અને હવે આપણે એક મુદ્દો હજી વધારે કહી દઈએ અને પછી નવા મુદ્દા તરફ આગળ વધીએ. જો એબીસી દિગ્ગુણોત્તર હોય તો એને કોઈ સંખ્યા વડે ગુણો. લેમડા વડે ગુણો કે વડે ગુણો. લેમડા એ, લેમડા બી અને લેમડા સી પણ દિગ્ગુણોત્તર જ કહેવાય. પણ એક ધ્યાન રાખવાનું, દિગ્ગુણોત્તરની સંખ્યા અસંખ્ય હોય. કારણ કે દિક્કોસાઇન છે એ 2 જ પ્રકાર હોય. એક રેખાની દિશા હોય તો બીજી વિરુદ્ધ દિશા માટે, એટલે નિશાની ફેર હોય એટલો જ ફેર આવે. બરાબર છે. જ્યાં આપણે જોઈ શકો કે 2 નિશાનીવાળા દિક્કોસાઇન મળ્યા છે. જ્યારે દિગ્ગુણોત્તર તો દિક્કોસાઇન હોય અને 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, એમાં અસંખ્ય મળતા જાય. એ બધા, એટલે મેં કીધું લેમડા એ, લેમડા બી, લેમડા સી. જ્યાં લેમડા છે એ કોઈ સંખ્યા છે. કેવી સંખ્યા છે? શૂન્યતર. એટલે લેમડા બિલોંગ્સ ટુ r-0. ચાલો, તો આટલું એક થઈ ગયો મુદ્દો. પાછો રિવિઝન એક વખત કરી નાખજો. ત્યાર પછી 2 બિંદુમાંથી પસાર થતી રેખાને, બીજો મુદ્દો. હવે 2 બિંદુમાંથી પસાર થતી રેખાને દિક્કોસાઇન ને દિગ્ગુણોત્તર. સરસ ટોપિક છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય પણ બહુ સહેલું ટૂંકું છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાના, 2 બિંદુઓમાંથી પસાર થતી રેખાની દિક્કોસાઇન ધારો કે પી અને ક્યુ 2 બિંદુઓ છે. 2 બિંદુમાંથી પસાર થતી રેખા, ધારો કે 2 બિંદુઓ પી અને ક્યુ છે. પીના યામ x1 y1 z1 છે અને ક્યુ બિંદુ બીજો યામ એટલે બીજા ક્રમવાળો x2 y2 z2 છે. ત્રિપરિમાણ છે એટલે x યામ, y યામ ને z યામ 3 યામ આવતા એવી રીતે બિંદુ લીધા છે. જો આપણે દ્વિપરિમાણ હોય તો x y યામ 2 જ લેતા હતા. x અક્ષ અને y અક્ષ 2 જ આવતા હોય. જ્યારે આમાં 3 અક્ષો આવે છે, ત્રિપરિમાણ છે. એટલે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે 3 પેરામીટરની જરૂર પડે. બરાબર, જે આપણે x y z કહીએ છીએ. ચાલો, તો 2 બિંદુઓ લીધા છે. તો PQ સદિશ મેળવતા આવડે છે તમને. કેમ મળે? બીજામાંથી પહેલું બાદ, ક્યુના સ્થાન સદિશમાંથી પીનો સ્થાન સદિશ બાદ. એટલે કે x2 - x1 i પ્લસ y2 - y1 j પ્લસ z2 - z1 k આ લખી શકીએ. PQ સદિશ મળી ગયો છે. તો સદિશ મળી ગયો. હવે એનું માન વડે ભાગી નાખીએ. જો દિક્કોસાઇન કેમ મેળવતા, આપણે કોઈ સદિશ હોય એનું પછી એનું માન મેળવતા. માન વડે ભાગી નાખીએ એટલે કે એકમ સદિશ બનાવી નાખીએ. તો એકમ સદિશના જે ઘટક આવતા હોય એ બધા ઘટક છે એ દિક્કોસાઇન કહેવાય. તો PQ સદિશનું માન એટલે કે PQ મેળવવું છે. PQ જો કે અહીંથી માન મેળવતા તમને આવડે જ છે. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો એટલે કે x2 - x1 અથવા x1 - x2 સ્ક્વેર, એવી જ રીતે y1 - y2 સ્ક્વેર વત્તા z1 - z2 સ્ક્વેર. અથવા અંતર સૂત્રથી પણ P અને Q વચ્ચેનું અંતર મેળવો તો આ જ મળી જશે. અને અહીંથી માન મેળવો તો પણ આ જ થાય. તેથી રેખા PQ ના દિક્કોસાઇન શું થશે? x2 - x1 ના છેદમાં PQ. PQ એટલે આમ આખું. બરાબર. બીજું y2 - y1 અપોન PQ અને z2 - z1 અપોન PQ. ધ્યાન એ રાખી લેજો કે આ કોસ આલ્ફા દિક્કોસાઇન છે ને,
આ કોસ આલ્ફા, આ કોસ બીટા ને આ કોસ ગેમા છે. નિશાની તમે ઉલટાવી પણ શકો છો, એટલે કે તમે x1 માઇનસ x2, તો અહીંયા પણ બધે નિશાની બદલી નાખવાની, બરાબર છે. x1 માઇનસ x2, y1 માઇનસ y2, z1 માઇનસ z2. તો આ PQ સદિશ મેળવો છે તો QP સદિશ ઉપરથી પણ રેખા PQ લખી શકાય. એટલે રેખાના દિક કોસાઇન પ્લસ ઓર માઇનસ એમ વ્યાપક રીતે લઈ શકો. પછી રેખા PQના દિક ગુણોત્તર. તો સૌપ્રથમ તો આના દિક કોસાઇન છે, દિક ગુણોત્તર તો કહેવાય છે, એને એક વડે ગુણો તો આના પ્રમાણમાં એનું જ આવ્યું. બીજું સરળતા માટે શું લખવું, તો કે આને PQ વડે ગુણી નાખીએ, સરળ સ્વરૂપે લખી છે. તમને કીધું છેલ્લે કે ભાઈ અસંખ્ય દિક ગુણોત્તરો મળે. હું અત્યારે આનું સરળતમ સ્વરૂપે લખું છું, એટલે કે PQ વડે ગુણીને જનરલી જે આપણને અનુકૂળ આવતું હોય એવી રીતે લઈ શકાય. મતલબ કે અહીંથી જે ઘટક રહ્યા એ જ દિક કોસાઇન થયા, અને દિક કોસાઇન દિક ગુણોત્તર થયા ઘટક રહ્યા એ જ. દિક ગુણોત્તર ઉપરથી દિક કોસાઇન મેળવાય શું કરવાનું છે કે આનો વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો મેળવી લ્યો, એ ભાગી નાખો, બરાબર. આ ABC દિક કોસાઇન દિક ગુણોત્તર છે, ABC દિક ગુણોત્તર છે, તો દિક ગુણોત્તર ઉપરથી દિક કોસાઇન એલિમેન્ટ મેળવી શકાય છે. એ જ આ વસ્તુ દર્શાવે છે કે આ દિક કોસાઇન છે, છેદમાં શું છે એ જોશો, આ મૂકો એટલે સમજાઈ જશે કે એ સૂત્ર ને આ સૂત્ર એકબીજા સાથે જોડાયેલા છે. સરસ છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. આટલો મુદ્દો વ્યવસ્થિત ક્લિયર કરી નાખજો. સ્વાધ્યાય 11.1 ખૂબ સહેલું સ્વાધ્યાય છે. ચાલો 11.1માં આગળ વધીએ. શું છે? બહુ સહેલું સ્વાધ્યાય. પહેલાં એક્ઝામ્પલમાં એવું છે કે રેખા એ ત્રણેય અક્ષો સાથે બનાવેલા ખૂણા છે એવું આપેલું છે. ત્રણેય અક્ષો સાથેના ખૂણા આપ્યા એટલે એને આપણે દિક ખૂણા કહી શકીએ. શું છે ત્રણેય અક્ષો સાથેના ખૂણા? 90, 135 ને 45 છે. 90, 135 અને 45 અંશ આપેલા છે. અક્ષો સાથેના ખૂણા એટલે મેં એને દિક ખૂણા કહી દીધું છે. તેથી રેખાની દિક કોસાઇન એલિમેન્ટ હોય તો L બરાબર શું થાય? કોસ આલ્ફા. કોસ આલ્ફા એટલે કોસ 90. કોસ 90 એટલે શું થાય? 0. M બરાબર કોસ બીટા. બીટા એટલે 135 અંશ. 135 અંશની કિંમત કેમ મેળવશો? તો 180 માઇનસ 45. બીજું ચરણ એટલે માઇનસ. બીજું ચરણ માઇનસ ને કોસ 45 એટલે 1/√2. ત્રીજું n એટલે કોસ ગેમા. ગેમા એટલે y અક્ષ સાથે z અક્ષ સાથેનો ખૂણો 1/√2. તેથી રેખાની દિક કોસાઇન શું મળ્યું છે? 0 માઇનસ 1/√2 1/√2 છે. દિક કોસાઇન એટલે કે આ એલિમેન્ટ છે. ચેક કરી લેજો. L² પ્લસ M² પ્લસ N² બરાબર 1 થાય છે કે નહીં? આ ત્રણેય કિંમત અહીંયા મૂકો તો 1 થાય છે કે નહીં? 1 થઈ જવું જ જોઈએ તો જ દિક કોસાઇન હોય. L² પ્લસ M² પ્લસ N² બરાબર 1 થાય, બરાબર. તો આ દિક કોસાઇન છે. નોંધ કરીને દિક ગુણોત્તરો થોડાક લખજો. દિક ગુણોત્તર ઘણી જોડી મળે એમાંથી તમે 2-3 લખજો. જેમ કે એક હું લખી દઉં, 0 માઇનસ 1 છે. બીજું તમે 2 વડે ગુણીને લખી શકો, √2 વડે ગુણીને લખી શકો. √2 વડે ગુણો તો 0, √2 વડે ગુણ્યા √2 વડે ભાગીને લખી શકો, -1/2 1/2. ત્રીજું માઇનસ પણ વડે ગુણી શકો. આ હું થોડાક સેમ્પલ આપેલા છે દિક ગુણોત્તરોના, બરાબર છે. બીજો એક્ઝામ્પલ, રેખા યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે તો એની દિક કોસાઇન શોધો. એલિમેન્ટ મેળવવાના છે, એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા મેળવવા. બસ શું મેળવવાનું ખબર પડે તો મળી જ જાય. તેથી દિક ખૂણા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. હવે cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા બરાબર 1 છે. આમાં બીટાને ગેમાની જગ્યાએ આલ્ફા મૂકી દઈએ તો cos² આલ્ફા વત્તા
cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર આલ્ફા બરાબર 1, તેથી 3 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1, તેથી cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/3, તેથી cos આલ્ફા બરાબર ±1/√3. cos આલ્ફા બરાબર 1/√3, તો cos બીટા ને cos ગેમા બરાબર પણ ±1/√3 થશે. તેથી રેખાની ડિકોસાઇન હું લખશો ±1/√3, ±1/√3, ±1/√3 છે. એટલે કે બે જોડી મળી છે, એક +1/√3 ત્રણેય અને એક -1/√3 ત્રણેય. ઓકે, તો ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી પાછા આગળ વધીએ ત્રીજા એક્ઝામ્પલમાં. ખૂબ સહેલો ત્રીજો એક્ઝામ્પલ, રકમ વાંચો ત્યાં તો લગભગ આવડી જાય એવો છે. ખૂબ સહેલા સ્વાધ્યાય છે એના, ખાલી મુદ્દાઓ સમજીને તૈયાર કરી નાખવા, મુદ્દામાં વધારે સમય આપવો એટલે એક્ઝામ્પલ એ આવડી જશે અને એમાં શબ્દોની કરામતવાળા MCQ હશે તો પણ આવડી જશે. મુદ્દા જ ખાસ તૈયાર કરવા. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ સાવ સહેલો. શું છે? રેખાના દિગ્ગુણોત્તરો આપેલા છે. રેખાના દિગ્ગુણોત્તરો શું આપ્યા છે? રેખાના દિગ્ગુણોત્તરો -18, એટલે ABC નામ આપવું, A બરાબર -18, B બરાબર 12 અને C બરાબર -4 છે. તો એની દિક્કોસાઇન શોધો. તો આપણે એક √a² + b² + c² મેળવી લેવાના, જે 18નો વર્ગ એટલે 324, 12નો વર્ગ 144, c એટલે 4નો વર્ગ 16. આનો સરવાળો કરજો, 22 આવી જશે. તેથી રેખાની દિક્કોસાઇન L બરાબર a/± a/√a² + b² + c², પછી m બરાબર ને n બરાબર શું થશે? +or- a એટલે આપણી પાસે -18 છે, છેદમાં √22, જે સાદુરૂપ આપી દીધું છે 22, છેદ ઉડાડશો તો -9/11. એવી જ રીતે m 12/22 એટલે ±6/11 મળશે. n -4/, એટલે કે -2/11, એટલે પ્લસ થશે. તેથી રેખાની દિક્કોસાઇન જવાબ લખી નાખવાનો, એક માઇનસ વાળું, બીજું છે પ્લસ વાળું. જવાબ વ્યવસ્થિત લખી નાખજો. ઓકે, એક 3A એક્ઝામ્પલ ખાસ તમારા માટે બનાવું છું. રેખાના દિગ્ગુણોત્તર આપણે જે લીધા છે ને અડધા કરી નાખીએ. -9, 6 અને -2 હોય તો દિક્કોસાઇન મેળવો. સરસ એક્ઝામ્પલ મૂક્યો છે ભાઈ. આના ઉપરથી આનો જવાબ આવ્યો છે તો દિગ્ગુણોત્તર તો આને આ બે સરખા જ કહેવાય, કારણ કે આને ગુણોત્તર બદલાયો ન કહેવાય. 2 વડે ગુણો, 2 વડે ભાગો, ગુણોત્તર એનો જ રહેશે. બરાબર છે? ગુણોત્તર મારી દ્રષ્ટિએ બદલાયેલો નથી, તો જવાબ આનો આ જ આવવો જોઈએ. એક વખત ચેક કરો, એનામાંથી શીખવા મળી જશે. રેખાની દિશા ન બદલાય ને, એના ગુણોત્તરો છે એને કોઈ સંખ્યા વડે ગુણો તો દિશા ન બદલાય. દિશાને દર્શાવતો સદિશમાં લંબાઈમાં ફેર પડતો હોય, દિશામાં ન પડે. ત્યાર પછી 14મો, સાબિત કરો કે બિંદુઓ સમરેખ છે. આપેલ બિંદુઓ નામ આપવા હોય તો આપી દઈએ. ABC નામ આપીએ. 2, 3, 4 છે. B બિંદુનું બીજું નામ આપીએ છીએ, -1, -2, 1, અને C બિંદુ 5, 8, 7 છે. સમરેખ છે એમ સાબિત કરવું છે. બહુ સહેલો છે. દિગ્ગુણોત્તર અથવા દિક્કોસાઇન
AB અને AC AB સદિશ મેળવી લઈએ, AC સદિશ મેળવી લઈએ. AB અને AC અથવા AB અને BCના દિગ્ગુણોત્તરો સમાન આવી જાય તો તમે એને રેખાઓ દિગ્ગુણોત્તરો છે એ પ્રમાણમાં આવી જાય તો રેખા છે એ બંને એકની એક દર્શાવે છે એમ કહેવાય ને, તેથી બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. ચાલો તો આગળ વધો. AB સદિશ કેમ મેળવશો? AB સદિશ મેળવવા તો સદિશ AB અથવા તો રેખા AB જ મેળવીશ. રેખા ABના સીધા દિગ્ગુણોત્તર લખીએ છીએ. બીજા મુદ્દામાં લખેલું છે આવું દિગ્ગુણોત્તર કેમ મળે, સીધું જ બાદબાકી. બરોબર છે. AB બીમાંથી એ બાદ -1 -2 -1 -2 -3 ને 1 -4 x2 - x1 y2 - y1 z2 - z1 એ રીતે. બરોબર છે. એટલે શું મળ્યા છે દિગ્ગુણોત્તર? સાદુરૂપ આપીએ એટલે કે -3 -5 -3 છે. પછી હવે તથા રેખા BC કે AC મેળવીએ. ધારો કે રેખા BC મેળવીએ છીએ ના દિગ્ગુણોત્તર લખીશું. દિક્કો સાઈન હોય તો એના પાછા માન વડે ભાગવા પડે એટલે કે એકમ સદિશ બનાવી મળે. B અને C ઉપરથી C માંથી B નો સદિશ બાદ કરો. -5 -1 8 -2 ને 7 -1 એટલે કે 6 10 6 છે. હવે આ બંને ઉપર નજર નાખો. બંનેના દિગ્ગુણોત્તરો સમપ્રમાણમાં છે. તેથી રેખા AB અને રેખા BC ના દિગ્ગુણોત્તરો સમપ્રમાણમાં છે. તેથી રેખા AB અને BC સમાંતર કે સમપાતી હોઈ શકે. પરંતુ અહીં હવે બેમાંથી એક હશે, કા સમાંતર હશે ને કા સંપાતી છે. હવે આવી રેખા દોરો તો રેખા AB દોરો ને રેખા BC દોરો તો B બિંદુ બેમાં કોમન છે તો આવી રીતે કેમ રેખા દોરી શકો? ધારો કે AB અહીંયા રેખા દોરી તો BC હવે અહીંયા ક્યાંથી થઈ શકે? B બિંદુ તો અહીંયા આવેલું છે. એકના એક એક્ઝામ્પલમાં B બિંદુ પાછું બીજે ન લેવાય કારણ કે એના યામ ફિક્સ છે એટલે એનું સ્થાન ફિક્સ થઈ ગયું કહેવાય. ઓકે, કારણ કે આ સ્થાન છે એ x અક્ષ y અક્ષ અને z અક્ષની સાપેક્ષમાં હોય છે. તો અહીં બંને રેખામાં B બિંદુ સામાન્ય છે. તેથી AB અને BC એક જ રેખા છે. એક જ રેખા છે તો ABC સમરેખ છે. ઓકે, ચાલો એના પછી હવે પાંચમો એક્ઝામ્પલ ને છઠ્ઠો એક્ઝામ્પલ સાવ સહેલા છે. પાંચમો ને છઠ્ઠો પાંચમો એક જ રહ્યો છે. ચાલો પાંચમો પૂરો જ કરી દઈએ. બરોબર છે, સાવ સહેલો છે. શું છે પાંચમામાં? ત્રિકોણ ABCના શિરોબિંદુ આપ્યા છે. ABC નામ નથી આપ્યા, આપી દઈએ. ધારો કે A 3 5 -4 B -1 1 2 C -5 -2 ત્રિકોણના શિરોબિંદુ છે. આપણે નામ આપ્યા. બરોબર, બિંદુના યામ તો આપેલા હતા, આપણે નામ આપ્યા. તો ત્રિકોણની બાજુઓના દિક્કો સાઇન શોધો. ત્રિકોણની બાજુના દિક્કો સાઇન શોધો. ભૌમિતિક સમજ માત્ર ABC બિંદુઓ આપેલા છે. ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે. આપણે રેખા બાજુ AB છે એના દિક્કો સાઇન મેળવશું. AB ના મેળવી શકો, B એના પણ મેળવી શકો. માત્ર નિશાની
વિરોધી આવે. એવી રીતે બીસીના ને એવી રીતે સીએના દિક્કો સાઇન મેળવવા છે. સૌ પ્રથમ ભાગ રેખા એ બીના દિક્કો સાઇન મેળવવા છે. તો અહીં એ બી સદિશ મેળવો. આ કયો મુદ્દો તો બે બિંદુ ઉપરથી રેખાના દિક્કો સાઇન અને દિગ્ગુણોત્તર અહીંયા લખાય એમને. દિક્કો સાઇન કેમ? તો દિગ્ગુણોત્તર મેળવીને એના માન વડે ભાગી નાખવાના છે. રેખા સદિશ એ બી અથવા રેખા એ બી ના દિગ્ગુણોત્તર શું મળશે? તો બંનેની બાદબાકી. એ બીમાંથી એક એમાંથી બી -1 -3 અથવા 3 -1 હાલ -1 -3 ABC કહી દઈએ. બરાબર છે? નામ આપવા હોય તો એ બરાબર -1 -3 એટલે -4. બી બરાબર 1 -5 એટલે -4. સી બરાબર 2 -4 એટલે 2 + 4 એટલે 6. તેથી √a² + b² + c² મેળવો. એટલે 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 ને 36, 16 દુ 32, 32 દુ 64 ને 68. તેથી રેખા એ બીના દિક્કો સાઇન શું થશે? એલ બરાબર a અપોન ±a/√. એ એટલે આપણી પાસે છે -4, -4/68. 17 ચોખ્ખું 17 એટલે 2√17 એટલે -2/√17 થશે. એવી રીતે એમ મેળવી લેજો, એવી રીતે એન મેળવી લેજો. બરાબર? b/√, c/√. આ રેખા એ બીના દિક્કો સાઇન. એવી જ રીતે પાછું રિપીટ કરી નાખવાનું, રિવિઝન કરી નાખવાનું બીસી બાજુ માટે ને રેખા એસી માટે મેળવી લેવાના છે. ઓકે, સરસ. તો આજે એક્ઝામ્પલ બધા સમજી લેજો, મુદ્દા સમજી લેજો, તૈયાર કરી નાખજો. નવા લેક્ચરે નવો ટોપિક શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.